નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના શાલીમાર કમ્પાઉન્ડમાં આવેલી યુકો બેંકમાં લાગી ભીષણ આગ। ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ કે ઈજા નહીં। સાંસદ મનસુખ વસાવાની ભાજપ અગ્રણીઓને ટકોર, ટિફિન બેઠકનો વિડીયો વાયરલ થયો। નેત્રંગમાં શોપિંગ નહીં, બસ સ્ટેન્ડની જરૂર છે, ટકાવારીના કારણે શોપિંગો બનાવતા હોવાનો આક્ષેપ। ગડખોલ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, લાઇટના અભાવે બાઇક રેલિંગ સાથે અથડાતા યુવકનું કરુણ મોત। જાડેશ્વર ચોકડીથી જૂના તવડાની અધૂરી કામગીરીથી રોષ, ₹23 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 4 માર્ગીય રોડ પર સ્ટ્રીટ લાઇટ અને સ્પીડ બ્રેકરની માંગ। લિંક રોડ પરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગના દુકાનદારોમાં પણ રોડ માર્જિનની કરાયેલી હિલચાલ સામે રોષ। ભરૂચના લિંક રોડ પર ગટર લાઇન નાખવા પ્લાનમાં 3 વખત બદલાવનો આક્ષેપ, વિરોધ અને વિવાદ બાદ તંત્રએ કામગીરી બંધ કરી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચના વ્યસ્ત ગણાતા શાલીમાર કમ્પાઉન્ડમાં આવેલી યુકો બેંકમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડ દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર કમ્પાઉન્ડમાં આવેલી યુનો બેંકમાં સવારના 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના દુકાનદારો સહિત અન્ય લોકો પણ દોડી આવ્યા હતા। આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આગની ગંભીરતાને જોતા વધારાના ફાયર ટેન્ડરો, વોટર બાઉશર અને ધુમાડો કાઢવા માટે સ્મોક એક્ઝોસ્ટર જેવા આધુનિક મશીનોની મદદ લેવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી, પણ બેંકને ભારે નુકસાન થયું હતું। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। 11 વાગ્યાની આસપાસ ભરૂચ શહેર સ્થિત શાલીમાર કમ્પાઉન્ડ ખાતે યુકો બેંકમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમમાં થતા ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ટેન્ડર રવાના થયા હતા। ઘટનાની ગંભીરતા જોતા અન્ય એક ફાયર ટેન્ડર તેમજ એક વોટર બાઉઝર સાથે બીએસએટ તેમજ સ્મોક એક્ઝોસ્ટર જેવા મશીનની મદદથી બેંકની અંદર એન્ટ્રી કરી ત્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હોય તેવું જોવા મળ્યું હતું। 1 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરેલ છે, તેમજ ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ટિફિન બેઠકમાં તેમના આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા, જેનો વિડીયો હાલમાં વાયરલ થતા ભાજપ અગ્રણીઓ પર તેઓ વરસી પડ્યા હોવાનું જણાય છે।
નેત્રંગના કોયલી માંડવી ખાતે 29 માર્ચના રોજ યોજાયેલ ભાજપના મન કી બાત અને ટિફિન બેઠકના કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓ અને વહીવટી તંત્રને આડે હાથ લીધા હતા. મનસુખ વસાવાએ નેત્રંગમાં બસ સ્ટેન્ડ અને મિની ડેપોની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે નેત્રંગ એક એવું સેન્ટર છે જ્યાં ચારે બાજુથી બસો આવે છે, છતાં અહીં યોગ્ય સુવિધા નથી. જિલ્લા પંચાયત અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે શોપિંગ સેન્ટરો બનાવવાની મંજૂરી લેવામાં આવી છે તેની સામે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શોપિંગ સેન્ટરોથી પ્રજાનું શું ભલું થશે. તેમણે સીધો આક્ષેપ કર્યો કે શોપિંગ સેન્ટરો એટલે બનાવવામાં આવે છે કારણ કે તેમાં ટકાવારી મળે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે રીતે કોંગ્રેસ અને બીટીપી શાસનમાં ચાલતું હતું તે ભાજપમાં નહીં ચલાવી લેવાય. બસ સ્ટેન્ડની સાથે સાથે તેમણે નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના ખેડૂતો માટે નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખીને સિંચાઈની સુવિધા આપવાની પણ માંગ કરી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું કે જો પ્રજાલક્ષી કામો નહીં થાય તો તેઓ જાહેરમાં આ મુદ્દે બોલતા રહેશે. તેમણે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખીને કાર્યકરોની પ્રજાના પ્રશ્નો ઉકેલવા હાકલ કરી હતી. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. શોપિંગ સેન્ટર એ ધંધાકીય વિષય છે, જ્યારે બસ સ્ટેન્ડ એ જનતાની પાયાની જરૂરિયાત છે. મનસુખ વસાવાના આ નિવેદનોના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મનસુખ વસાવાની આ ખુલ્લી વાત સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી પૂર્વે ચર્ચાનો વિષય બની છે. આ બનતું તો બધું આવી જતું કમસે કમ એટલું તો તમારે આપણા લોકોએ જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખ બી સમજવું જોઈએ, એના બધા લોકોએ સમજવું જોઈએ. આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. એ ધંધાકીય એ છે. અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને. જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી. આ વિષય શું છે, કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચલાવવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલવે. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. મામાએ બહુ બધી સારી વાત કરી. તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે ભાઈ. આ બધી જ વાતને બધાએ કામે લાગી જવાનું. નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીશું. વિકાસના બધા જ કામો ખેડૂતોથી માંડીને બધી નેત્રંગ તાલુકા આપ્યો છે, કેટલો ઝડપથી વિકાસ થયો છે, થઈ રહ્યો છે. પાર્ટી છે આપણે કેન્દ્રમાં અને રાજ્યમાં, એના કારણે બધો વિકાસ થયો. આવનારા દિવસોમાં પણ કરવાનો છે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે બનાવવાની છે. એટલે આ ઘણી બધી જે યોજનાઓ છે વિકાસલક્ષી, એ તાલુકા પંચાયત આપણે છે, જિલ્લા પંચાયત હશે તો આપણા લોકો સુધી પહોંચાડી શકીશું, તો છેવાડાના લોકો સુધી પહોંચાડીશું. એટલે ભલે મેં એટલું ધ્યાન દોરવાનું, નાની મોટી જે ધ્યાન અત્યારે જવાબદાર લોકોનું ધ્યાન દોરી પહોંચાડશે. સુધારાવશું, ના સુધારે તો જાહેરમાં હું કહીશ. પણ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરી તાકાતથી ગમે તે હોય, કોઈ પદ મળ્યું હોય નહીં મળ્યું હોય, પણ આપણે તાલુકા પંચાયત બનાવવાની અને પ્રજાના કામો હજુ અધૂરા ઘણા બધા કામો કરવાના છે. સિંચાઈ માટે પણ અમે જેટલી લડાઈ લડવાની, હું સિંચાઈ માટે પણ લડીશ. એમાં રાજ્ય સરકારમાં છે કે ભારત સરકારમાં, જ્યાં પણ લડાઈ લડવાની હોય લડાઈ કરતા રજૂઆત કરવાની. જ્યાં પણ કોઈ મારે રજૂઆત કરવાની હશે તો લડીશ. નેત્રંગ તાલુકાને, વાલિયા તાલુકાને, ઝઘડિયા તાલુકાને સિંચાઈનું પાણી મળવું જોઈએ, ડેડિયાપાડા શાકબારાને મળવું જોઈએ. તે પણ નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખો, આખા બધા એરિયાને પાણી આપો. એ મારી માંગણી છે ને એ માંગણી સતત વળગી રહે છે.
भरूच से सिर्फ 15 मिनट दूर एक ऐसा डाइनिंग रेस्टोरेंट जहां पर आप मैंगो ट्रीज के नीचे बैठकर अपने फ्रेंड्स और फैमिली के साथ एक रिलैक्स डिनर एंजॉय कर सकते हो। वेलकम टू अगस्त्या रिसोर्ट, जहां पर अब ओपन हो चुका है एक फाइन डाइनिंग रेस्टोरेंट, दैट टू विद फार्म सीजन प्लेट्स का ऑथेंटिक टेस्ट, ओपन एरिया, ग्रीनरी और पीसफुल एंड कोजी वाइब के साथ डाइनिंग एक्सपीरियंस। कैजुअल लंच हो, इवनिंग डिनर हो या फिर गेट टुगेदर, कॉर्पोरेट मीटिंग, बर्थडे पार्टी या किटी पार्टीज, यहाँ सब कुछ अरेंज हो जाएगा विद परफेक्ट एम्बियंस एंड डिलीशियस फूड। इसी के साथ यहाँ अवेलेबल है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज, स्विमिंग पूल, जकूजी, पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, प्रोजेक्टर और म्यूजिक सिस्टम, यानी फ्रेंड्स और फैमिली के साथ आउटिंग्स के लिए एक कंप्लीट डेस्टिनेशन। तो ऐसे कोजी एम्बियंस, ग्रीनरी वाइब्स और डिलीशियस फूड का एक्सपीरियंस लेने आप कब आ रहे हो? बुक योर आउटिंग ओनली विद अगस्त्या रिसोर्ट, नबीपुर झनोर रोड, भरूच। અંકલેશ્વરના ગડખોલ સુરવાડી બ્રિજ પર ગત રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક રેલિંગ સાથે અથડાતા બાઇક સવાર આશાસ્પદ યુવકનું કરુણ મોત થયું હતું। નવા બોરવાથા ગામનો 23 વર્ષીય યુવાન સંદીપભાઈ ભીખાભાઈ રાઠોડ કામ અર્થે પોતાની યામાહા બાઇક લઈને ગડખોલ સુરવાડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બ્રિજ પરના વળાંક પાસે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક જોરભેર બ્રિજની લોખંડની રેલિંગ સાથે ધડાકા સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાન રોડ પર ફેંકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે આસપાસના લોકો અને રાહદારીઓના તોડે તોડા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સના તબીબોએ તપાસ કરતા સંદીપને મૃત જાહેર કર્યો હતો। અકસ્માતની જાણ થતાં જ તેના મોટાભાઈ રાહુલભાઈ રાઠોડ અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ મામલે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધીના બનેલા 4 માર્ગીય રોડની અધૂરી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના આ રોડ પર સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ હોવાથી વારંવાર અકસ્માતો થવાની બૂમ તથા માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે પૂર ઝડપે દોડતા ખનીજ માફિયાઓના ડમ્પરો તથા આ રોડ પર આવેલા 3 મુખ્ય નાળાઓને તેવા જ છોડી દેવામાં આવતા ત્યાં કોઈ પ્રકારના બેરિકેડ ન લગાડતા વાહન ચાલકો સીધા ખાડાઓમાં ભટકાતા હોવાના બનાવો પણ બની રહ્યા છે। જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધી નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો દ્વારા અનેક આંદોલનો અને રજૂઆતો કર્યા પછી તંત્રની આંખ ઉઘડતા ₹23 કરોડના રોડની મંજૂરી આપી હતી। જોકે આ રોડ જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધી 4 માર્ગીય રોડ ₹23 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ માર્ગની કામગીરી 1 વર્ષ પૂર્ણ થયા છતાં પણ તેની અધૂરી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટનો અભાવ તથા આ માર્ગ ઉપર સ્પીડ બ્રેકર પણ ન હોવાથી રાત દિવસ ધમધમાતા ખનીજ માફિયાઓના ડમ્પરો અનેક વાહન ચાલકોને અડફેટમાં લેતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે। આ માર્ગ ઉપર જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના 4 કિલોમીટરના માર્ગ ઉપર મુખ્ય 3 નાળાઓ આવ્યા છે। આ નાળાઓને પહોળા ન કરવામાં આવતા અહીં કોઈ જ પ્રકારના બેરિકેડ ન લગાડતા અહીં અકસ્માત થવાની પણ ભીત રહેતી હોય છે તથા અનેક વાહન ચાલકો આ ખાડીમાં ભટકાતા હોવાની પણ બૂમ આવતી હોય છે। સ્થાનિક લોકો દ્વારા આ રોડની અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ છે।
ઝારેશ્વર ચોકડીથી જૂના તબડા સુધીના ₹23 કરોડના નિર્માણ પામેલા રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો અભાવ, રોડ ઉપર સ્પીડ બ્રેકરના અભાવથી વારંવાર અકસ્માતો થતા હોય છે, ત્યારે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ₹23 કરોડના માર્ગને 1 વર્ષ પરિપૂર્ણ થવા આવ્યું છે, છતાં પણ માર્ગની કામગીરી અધૂરી હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે. રોડનું હજી તો ઉદ્ઘાટન પણ નથી થયું, ત્યારે પહેલાં રોડ તૂટવા લાગ્યો છે તેવા સ્થાનિકોના આક્ષેપ છે. ત્યારે આપણે સ્થાનિક લોકો સાથે જ ચર્ચા કરીશું કે અહીંના લોકોની શું સમસ્યા છે. કાકા, આપનું નામ? દિનેશ પટેલ. શું તકલીફ છે અહીંયા? અહીં સિલ્વર કલ્પમાં રહું છું. અત્યારે 1 વર્ષ થઈ ગયું છે. રોડ બને 23 કરોડના ખર્ચે રોડ બની ગયો છે. જાડેશ્વરથી તવરા ગામ સુધીનો રોડ બન્યો છે. તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ બિલકુલ છે ને હેવી વાહનો જાય છે. ગમે ત્યારે અકસ્માત થવાનો બી ભય છે. રાત્રે તો બિલકુલ અંધારું જ હોય છે. એટલે તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઝડપી કરવા જરૂરી મહેરબાની છે. અને બીજું શું છે કે અત્યારે બી સાઈડોની અંદર બી રોડ બી થોડો ડેમેજ થયેલો છે, એટલે એ જરૂર ધ્યાન દોરવું જરૂરી છે. આપણી સાથે અન્ય વ્યક્તિ પણ છે, તેમની સાથે પણ વાત કરીએ. કાકા, આપને શું તકલીફ છે? આપનું નામ બિપિનભાઈ ત્રિવેદી. હું અહીંયા મેપલમાં રહું છું અને અહીંયા બમ્પની ખાસ છે, કારણ કે જરૂર છે. કારણ કે રેતીના ટ્રકો અને વાહનો બહુ ફૂલને ઝડપે આવે છે અને બમ્પ છે નહીં, એટલે ટ્રાફિકની સમસ્યા વધી જાય છે. તો જેમ બને એમ वहेलासर बम्प नाखवा विनंती। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં જાહેર માર્ગની બાજુમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને વિવાદ ઊભો થયા બાદ અંતે તંત્રએ કામગીરી બંધ કરી હતી। લિંક રોડ પર થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા માર્ગથી અંદાજે 15 ફૂટ સુધીના દબાણોને યંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને તે માટે યોગ્ય માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન માર્ગ પર આવેલા આશરે 10 જેટલા મકાન અને દુકાનધારકો સ્વયં પોતાની મિલકતો તોડી અંદર લઈ જઈ તંત્રને સહકાર આપ્યો હતો। જો કે અચાનક અગાઉ કરાયેલા માર્કિંગથી અંદાજે 3 ફૂટ બહાર ફરીથી નવું માર્કિંગ કરવામાં આવીને ગટર માટેની કામગીરી માટે JCB દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશો અને દુકાનધારકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ચોક્કસ લોકોની મિલકત બચાવવા માટે અથવા તંત્ર પર કોઈ દબાણના કારણે નવા માપદંડથી કામગીરી હાથ ધરાઈ રહી છે। આ સાથે જ કામગીરી કરી રહેલા વ્યક્તિ પાસે કોઈ સત્તાવાર વર્ક ઓર્ડર ન હોવાનું જણાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી તાત્કાલિક બંધ કરાવી હતી। આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો મામલે પારદર્શક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હમણાં સુધી જે કાલે આ લોકો માર્કિંગ કરી ગયા છે તે માર્કિંગમાંથી આજે એક જ રાતમાં કઈ રીતે 3 ફૂટ બહાર નીકળી ગયો એ અમને જાણવું છે। બીજું અમને એક અંગત લોકચર્ચામાં એવું મળ્યું છે કે અમુક ધાર્મિક સ્થળોને બચાવવા માટે એમણે 3 ફૂટ બહાર કાઢેલું છે। એ ખરેખર અયોગ્ય છે। હવે ખરેખર આ અધિકારીઓની જાણકારીમાં છે કે પછી કંઈક બીજું રંધાઈ રહ્યું છે, એ એક વિષય તપાસનો વિષય છે। સાથોસાથ હમણાં PWDના અધિકારી સાથે ચર્ચા કરી એમણે સીધું કામ બંધ કરાવી દીધું। નથી કોઈક વર્ક ઓર્ડરની કોપી અમને આપતા યા કયું રીઝનથી બહાર નીકળું એ પણ અમને જાણકારી મળી નથી। આમને કોઈક 50 ફૂટ અંદર કોઈક અન્ય સમાજની મિલકત હોય તો તરત દેખાઈ જાય છે અને એને તોડી નાખે છે। તો અહીંયા લોકોનું જનહિત માટેનું કાર્ય છે તે એમાં આપણે બે ધારી તલવાર કેમ ચલાવે છે? કાયદાની જોગવાઈમાં જે હોય તે એક ધારું જ રહેવું જોઈએ। અમારા શોપિંગની આજે આખી કિંમત 0 કરી નાખી એમને તોડીને। બીજું મુક્તિનગરમાં જે સારા વ્યક્તિઓ છે
ભણેલા ગણેલા વ્યક્તિઓ, એ લોકોએ પોતાની મિલકત કાયદાને માન નાખીને તોડી નાખી. અને એક અન્ય ધાર્મિક સ્થળ આવે છે એને તોડવા વગર આખી જગ્યા અને લાઈન ચેન્જ કરી નાખી. એ કેટલું યોગ્ય છે? આમાં શું રંધાયું છે તે પ્રજાને પણ જાણવાની જરૂર છે. શું માંગણી છે તમારા? અમારી માંગણી એવી છે કે જે પણ કાયદાની જોગવાઈમાં આવતું હોય, જે પહેલાની લાઈન આવેલી છે એ લાઈન પ્રમાણે પ્રોપર કામ થવું જોઈએ. અને જો ક્યાંક અમારી પર્સનલ જગ્યા છે એમાં પણ જો સરકારને સારું કામ કરવા માટે જોઈતી હોય, તમે 2-5 ફૂટ રૂપિયા 2-5 ફૂટ જગ્યા આપવા તૈયાર છે. એટલે મને તો એવી માહિતી મળી છે કે સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીએ કોઈ ઉપર ફોન કરેલો છે ને ઉપરથી ફોન નીચે આવેલો છે અને નીચે હલચલ મચી ગઈ છે અને આખો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ખરેખર કાયદો બધા માટે એક હોવો જોઈએ, ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એમાં ઊંચ નીચ અમીર ગરીબ ધર્મ ના જોવાય. એટલે અમે તો પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને એક જ અમારી વિનંતી કે અહીંયા દરેકને એક સરખો ન્યાય મળે એ રીતે લાઈન દોરીમાં કામ કરો. નહીં તો અમે આગળના દિવસમાં એવા કાર્યક્રમ આપીશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આજે કામ ચાલુ થયેલું હાલમાં હમણાં કામ ચાલુ થયેલું તો અમે જે જેસીબી વાળા ડ્રાઈવરને પૂછ્યું કે તમે કોના કહેવાથી કામ કરો છો, તો કે અમે પીડબ્લ્યુડીના સાહેબે કીધું. મેં સાહેબ સાથે વાત કરી. શું નામ? તો કે રવિભાઈ. તો તમે આ જે 3 હમણાં તાત્કાલિક પ્લાન બદલી નાખેલો છે, વર્ક ઓર્ડર આપો, કે વર્ક ઓર્ડર નથી અમારી પાસે, તમે કામ બંધ કરાવો. હમણાં અમને વર્ક ઓર્ડર બતાવો. અમારા બધા રહીશોને મુક્તિનગરની લાઈન છે ઇન્દ્રપ્રસ્થ શોપિંગ ને પછી કામ ચાલુ કરો આવી વાત કરી અને બેઉ જેસીબી જતા રહ્યા છે. અમે અહીંયા મુક્તિનગર શક્તિનાથ એરિયામાં રહીએ છીએ. મેઇન રોડ પર મકાન છે. જ્યારે કલેક્ટર થ્રુ મેસેજ આવ્યો હતો કે જગ્યા છોડવાની, અમે સ્વેચ્છાએ જગ્યા છોડી દીધી. સવાલ એ છે કે રોડ વાંકો છે તે અમારી જગ્યા ડેવલપમેન્ટમાં તોડી નાખી છે. હવે જ્યારે આ લાઈન નવી નખાઈ એમાં ઓર પાછું અંદર તૂટે છે. તો જો લાઈન તમે ડેવલપમેન્ટ કરો પણ એક સરખું કરો ને, બધાને ભેદભાવ શું કામ રાખો? અમુક લોકોને બચાવી લો છો, અમુક લોકોને અંદર કાઢી નાખો છો. હવે આજે ડેવલપમેન્ટ માટે આ લાઈન નવી નાખી, આખી તમે રસ્તો અહીંયાથી બતાવી દો એકવાર, તો ખબર પડશે અહીંયાથી કેટલો વાંકો છે. હવે એ લોકો કોઈ જોતા જ નથી, સીધું ઘર પાસે તોડી અને પછી ટર્ન મારીને અમુક લોકોને બચાવીને આગળ નીકળી જાય. એવું ના ચાલે. બધાને અમુક લોકોએ સ્વયંભૂ પર પોતાના મકાનો તોડ્યા છે, તો એની માટે શું કહેશો? અમે જાતે મકાનમાં કમ્પાઉન્ડ વોલ બી તોડી નાખી. અમારી આખી લાઈન વાળાએ જેટલા 10 ઘર છે ને બધા તોડી નાખી. બધાને 2.5 લાખ ઉપર ખર્ચો થયો છે. અને હવે 2.5 લાખનું કોઈ કોમ્પન્સેશન તો મળ્યું નથી, કોઈને પૈસા મળ્યા નથી. ઘણાને એનાથી વધારે બી નુકસાન છે. બરાબર. મેઇન વસ્તુ છે કે દસ્તાવેજ છે તે બી કલેક્ટર વેલિડ નથી ગણતા. એવું ના ચાલે ને. એવું કે છે સિટી સર્વેનો તમારે શું કે એની હદ નક્કી જોઈએ, પણ સિટી સર્વે રેલવે ફાટકની આ બાજુ કોઈ રેકોર્ડ જ નથી સિટી સર્વેમાં બી. એટલે અમારે ક્યાં જવું? આ 75 સાલનું મકાન છે તો 75ના દસ્તાવેજ અમે ઘરે તો બનાવતા નથી, તો એટલી તો અમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે જે કોઈ કામ કરો તે લીગલી કરો ને સીધું કરો. અમુક જણને બચાવવા માટે અંદર ઘર દબાવી દો તમે બહાર કરો એ વસ્તુ ખોટી છે. જો કે જન આક્રોશના પગલે તંત્ર દ્વારા કામગીરી બંધ કરી ખાડા પૂરી દેવામાં આવ્યા હતા, જેના પગલે હાલ પૂરતો વિવાદ શમી જવા પામ્યો છે. આચારસંહિતાના કારણે ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમો સ્થગિત કરાયા બાદ ઉત્સાહી યુવા આયોજકો દ્વારા નવચંડી અને ડાયરાનું આયોજન યથાવત રાખવામાં આવતા દિવસે નવચંડી યજ્ઞ બાદ રાત્રે લોક ડાયરો યોજાયો હતો. સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા ભરૂચના બોલાવ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ભવનના નવીનીકરણ અને ગેટના લોકાર્પણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જો કે યુવા આયોજકો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખાનગી ધોરણે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત બોલાવના રામજી મંદિર ખાતે સવારે ભક્તિસભર માહોલમાં નવચંડી યજ્ઞ અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક આયોજન બાદ રાત્રે આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ગૌસેવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થી રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરાયું હતું, જેમાં જાણીતા લોક કલાકારો દેવાયત ખવડ અને સાગરદાન ગઢવીએ તેઓના વૃંદ સાથે લોક ડાયરાની મોડી રાત સુધી રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે રીવાડાના યુવા અગ્રણી રાજદીપસિંહ જાડેજા તેમજ યુથ આઇકન નમન પંચોળી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોક સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એવા ટેકા ભાઈ છે મારો ખાલી ખોળિયા જુદાને જીવા એક જ દેવો સીતા મન બસિયા રામ લખન સીતા મન બસિયા જય જય સિયારામ सूक्ष्म रूप धारी सी हति धावा विकट रूप धारी लंका लावा आया नगारी दीदी वालेड़ा अरे तमे मने माया नगारी मारा वालेड़ा जग चल चल हर चल चल अखट हिया हाथुआ मन सपना साजना हर 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 महादेव साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं, तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરતા જિલ્લાના રાજકારણમાં નવા રાજકીય સમીકરણ રચાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જંબુસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કિરણસિંહ મકવાણા વર્ષ 2007માં કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। બાદમાં વર્ષ 2017માં તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા। તેમ છતાં ભાજપમાં તેમને યોગ્ય માન સન્માન ન મળતા તેમણે જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે અને હવે ફરીથી લોકોની સેવા તથા વિસ્તારના વિકાસ માટે કાર્યરત રહેશે। તેમના આ નિર્ણયને કારણે જંબુસર તથા આમોદ વિસ્તારના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સપ્તાહમાં મોટી સંખ્યામાં તેઓ સાથે કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે, જે ચૂંટણી પૂર્વે રાજકીય પરિસ્થિતિને વધુ પ્રભાવિત કરશે। કિરણસિંહ મકવાણાના કોંગ્રેસ પ્રવેશથી જંબુસર અને જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીમાં શું અસર થાય તે જોવું રહ્યું। કિરણસિંહ લક્ષ્મણભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી જંબુસર વિધાનસભા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો છેડો પાડી આજે હું કોંગ્રેસની અંદર જોઈન્ટિંગ થયો છું। આવનારા દિવસોમાં જંબુસરમાં મોટો એક ફંક્શન રાખે છે, એમાં અસંખ્ય કાર્યકરો સાથે કોંગ્રેસની અંદર પ્રવેશ બધાને કરાવવાનો છે, જેથી કરીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનું પરિણામ 28મી તારીખે આપણને ખબર પડે છે। તમે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં વાપસી? એની અંદર એવું જ હતું કે જેટલા બી લોકો ભારતીય જનતા પાર્ટી જેને જોઈન્ટ કરી છે ત્યાં બધા લોકો ખરેખર તો અપમાન જ કહેવાય। આપણને કોઈ જાતનું આપણને
એ નથી રાખતા, કોઈ ફોન નહીં, કશું નહીં, કોઈ મીટિંગ નહીં, અને સતત અવગણના થતી હોય તો આજે ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં પાડ્યો. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો. અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. હાસોદના એક મકાનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. હાસોદના સોની ફળિયામાં આવેલા એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘરમાં રહેલી ઘરવખરીને નુકસાન થવા પામ્યું હતું. ગામ લોકોને ખબર પડતા આગ હોલાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ફાયર ફાઇટરને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. નસીબ સંજોગે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. જાડેશ્વરના બીપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે માય ફેમિલી હેપી ફેમિલી વિષય પર ડોક્ટર જ્ઞાનવત્સલદાસ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વરના બીપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શનિવારની સાંજે દર્શન, અભિષેક, સંત મુલાકાત તથા પ્રસાદી અને તે બાદ રાત્રે માય ફેમિલી હેપી ફેમિલી વિષય પર ડોક્ટર જ્ઞાનવત્સલદાસ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંત સમુદાય સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી સ્વામીજીના અનન્ય અને પ્રેરક પ્રવચનનો લાહવો લીધો હતો. અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી અને નીલકંઠ વર્ણિની મૂર્તિ પધરાવી એને આજે 25 વર્ષ પૂરા થાય છે. તો આ વર્ષે જેમ છેલ્લા 25 વર્ષથી આ મંદિર દ્વારા અને મંદિરમાં રહેતા સંતો દ્વારા અને મંદિર સાથે સંલગ્ન કાર્યકર્તાઓ, હરિભક્તો દ્વારા સમાજને અનેકવિધ લાભ અનેક ક્ષેત્રોમાં થયા છે, તો એવો લાભ આ વર્ષે પણ અનેક પ્રવૃત્તિઓમાં થતો રહે છે. તમારા માધ્યમથી પણ આવી સારી વાતો સમાજમાં પ્રસરે છે, લોકોના ઘરે ઘરે સુધી જાય છે. એ તમે મીડિયા કર્મીઓ દ્વારા પણ આવું એક સુંદર કાર્ય સત્સંગ, સંસ્કાર, સદભાવના,
રાષ્ટ્રપ્રેમ ધર્મપ્રેમની વાતો એ પ્રસરે છે. એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર છે. આખા વર્ષ દરમિયાન આવા કાર્યક્રમોમાં ખાસ પધારી અને લોકો સુધી આ સંદેશો ખાસ પહોંચાડજો. જય સ્વામિનારાયણ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે વહેલી સવારે એક કારમાં સાપ ભરાઈ જવાની ઘટના બની હતી. વન્યજીવ પ્રેમીઓની સતર્કતાને કારણે સાપને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આજે રવિવારે સવારે આશરે 7:40 કલાકે અંકલેશ્વરના અંદાડા ગામમાંથી એક જાગૃત નાગરિકનો ફોન નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક ગાડીમાં સાપ ભરાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો ગભરાઈ ગયા છે. જે બાદ હિરેન શાહે તાત્કાલિક અંકલેશ્વરના જીવદયા પ્રેમી કમલેશભાઈનો સંપર્ક સાધ્યો હતો. જાણ થતાં જ કમલેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાડીના એન્જિનના ભાગે છુપાયેલા સાપને સહી સલામત બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કરવામાં આવેલો સાપ રેડ સ્નેક પ્રજાતિનો હતો, જેની લંબાઈ આશરે 5 ફૂટ જેટલી હતી. આ સાપ બિનઝેરી હોય છે. રેસ્ક્યુ કર્યા બાદ સાપને તેના અનુકૂળ ખોરાક અને પાણી મળી રહે તેવા સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસરની જાણકારી અને જીવદયા પ્રેમીઓની કામગીરીને કારણે એક અબોલ જીવનો જીવ બચાવી લેવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા શંકાશીલ પતિનો વહેમ દૂર કરી પતિનું સચોટ કાઉન્સેલિંગ કરી દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં રહેતી એક પીડિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી મદદની પોકાર કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તેના લગ્નને 12 વર્ષ થયા છે અને તેમને સંતાનમાં 2 દીકરીઓ છે. છતાં તેનો પતિ રોજ નશો કરીને તેના ચારિત્ર પર ખોટા વહેમ રાખી મારઝૂડ કરતો હતો. આ માહિતી મળતા જ અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાને આશ્વાસન આપી જરૂરી કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. તેમની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે પતિ અગાઉ અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને પોતાની પત્નીને છૂટાછેડા આપવા માટે પત્ની પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાના પાયાવિહોણા આક્ષેપો કરતો હતો. પીડિતાએ મક્કમતાથી જણાવ્યું હતું કે તે કોઈ ભૂલ વિના પોતાની દીકરીઓના ભવિષ્ય માટે છૂટાછેડા આપવા માંગતી નથી. 181 અભયમ ટીમની બહેનોએ અત્યંત ધીરજ અને કુશળતાપૂર્વક પીડિતાની રજૂઆત સાંભળી તેને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ અભયમની ટીમે પતિનું કાયદાકીય અને સામાજિક કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે પતિને સમજાવ્યું હતું કે પુરાવા વગર પત્ની પર શંકા કરવી અને શારીરિક માનસિક ત્રાસ આપવો એ કાયદેસરનો ગુનો છે. કાયદાકીય જોગવાઈઓની સમજ મળતા અને પોતાની ભૂલ સમજાતા પતિનું હૃદય પરિવર્તન થયું હતું. તેણે પત્ની પાસે માફી માંગી હતી અને ભવિષ્યમાં ફરી આવી ભૂલ નહીં કરવાની તેમજ પત્ની અને દીકરીઓને સારી રીતે રાખવાની લેખિત બાંહેધરી આપી હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સતર્કતા અને સમયસૂચકતાને કારણે એક માસૂમ પરિવાર વિખેરતા બચી ગયો હતો. અભયમ ટીમની આ પ્રશંસનીય કામગીરીને કારણે 12 વર્ષ જૂનો ઘર સંસાર ફરીથી મહેકી ઉઠ્યો છે. મુશ્કેલ સમયમાં યોગ્ય માર્ગદર્શન અને રક્ષણ પૂરું પાડવા બદલ પીડિતાએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમાજમાં મહિલાઓની સુરક્ષા અને પારિવારિક શાંતિ માટે 181ની ભૂમિકા ખરેખર વરદાનરૂપ સાબિત થઈ રહી છે. ભરૂચ સ્થિત શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખાતે આગામી ચૈત્રવદ 11 સોમવાર તારીખ 13/4/2026ના રોજ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાકટ્યોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
આ મંગલમય ઉત્સવનું આયોજન વર્તમાન શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ તિલકાયાત પરમ પૂજ્ય ગો 108 શ્રી પરાગ કુમારજી મહારાજ શ્રી તેમજ પરમ પૂજ્ય ગો 105 શ્રી નૈમેશ કુમારજી મહોદય શ્રીની આજ્ઞા અને મંગલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સવના દિવસે દર્શનનો ક્રમ વિશેષ રીતે નિર્ધારિત કરવામાં આવ્યું છે, જે મુજબ સવારે 7 થી 7:30 કલાકે મંગળા દર્શન થશે. ત્યારબાદ શૃંગારમાં સવારે 9:30 થી 10 કલાક દરમિયાન પ્રભુ પલનામાં બિરાજશે અને સવારે 11:30 થી 12 કલાકે રાજભોગના ભવ્ય દર્શન યોજાશે. શ્રી મહાપ્રભુજીનું કેસર સ્નાન, તિલક વિધિ તેમજ પત્રિકા વાંચન જેવા ધાર્મિક મનોરથો સંપન્ન કરવામાં આવશે. બપોરના 4:30 કલાકે ઉત્થાપન બાદ પ્રાકટ્યોત્સવના વિશેષ આકર્ષણ રૂપે સાંજે 5 કલાકે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા શાલીમાર હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે આશરે 7 કલાકે જિલ્લા પંચાયતની ગલીમાં આવેલ બેઠકજી ખાતે પહોંચશે. શોભાયાત્રા બેઠકજી પધાર્યા બાદ ભવ્ય નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ શયન આરતીના દર્શન થશે. ઉત્સવની પૂર્ણાહુતિ બાદ તમામ વૈષ્ણવો માટે બેઠકજી ખાતે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. બેઠકજીના અધિકારશ્રી દ્વારા આ ધાર્મિક મહોત્સવનો અને મહાપ્રસાદનો લાભ લેવા માટે તમામ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના શાલીમાર કમ્પાઉન્ડમાં આવેલી યુકો બેંકમાં લાગી ભીષણ આગ. ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવ્યો. કોઈ જાનહાનિ કે ઈજા નહીં. સાંસદ મનસુખ વસાવાની ભાજપ અગ્રણીઓને ટકોર. ટિફિન બેઠકનો વિડીયો વાયરલ થયો. નેત્રંગમાં શોપિંગ નહીં, બસ સ્ટેન્ડની જરૂર છે. ટકાવારીના કારણે શોપિંગો બનાવતા હોવાનો આક્ષેપ. ગડખોલ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત. લાઇટના અભાવે બાઇક રેલિંગ સાથે અથડાતા યુવકનું કરુણ મોત. જાડેશ્વર ચોકડીથી જૂના તવડાની અધૂરી કામગીરીથી રોષ. ₹23 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 4 માર્ગીય રોડ પર સ્ટ્રીટ લાઇટ અને સ્પીડ બ્રેકરની માંગ. લિંક રોડ પરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગના દુકાનદારોમાં પણ રોડ માર્જિનની કરાયેલી હિલચાલ સામે રોષ. ભરૂચના લિંક રોડ પર ગટર લાઇન નાખવા પ્લાનમાં 3 વખત બદલાવનો આક્ષેપ. વિરોધ અને વિવાદ બાદ તંત્રએ કામગીરી બંધ કરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.